એકમ નંબર 3 ને પૃથ્વીની આંતરિક સંરચના એ પાઠનો આમ તો છેલ્લો લેક્ચર છે, કારણ કે આજે પાઠ છે એ પૂરો થઈ જાય. એકદમ નાના અમથા મુદ્દાઓ બાકી છે પણ ખૂબ મહત્ત્વના મુદ્દા છે. તો ભૂગર્ભની જાણકારી મેળવવાના જે સ્ત્રોતોની વાત કરતા હતા, તો ભૂગર્ભની જાણકારી મેળવવાના મુખ્ય 2 સ્ત્રોત છે. એક જે સ્ત્રોત છે એને કહેશું આપણે પ્રત્યક્ષ સ્ત્રોત, અને બીજા જે છે એને આપણે કહેશું પરોક્ષ સ્ત્રોત. તો પ્રત્યક્ષ સ્ત્રોત વિશે તો ઘણી બધી ચર્ચા કરી લીધી આપણે, અને પરોક્ષ સ્ત્રોતની અંદર આપણે બધું જોયું હતું કે ભાઈ ઘનતા છે, તાપમાન છે, ગુરુત્વાકર્ષણ બળ છે, પછી ચુંબકીય સર્વેક્ષણો છે, અને ભૂકંપ એક વિશેષ હતું, કારણ કે ભૂકંપ જે છે એ પૃથ્વીના આંતરિક ભાગોની અંદરથી રચાય છે. હવે આ ભૂકંપની માહિતીને આધારે, બરાબર, જોજો યાદ રાખજો, ભૂકંપની માહિતીને ધ્યાનમાં લઈને, જો આ જે ભૂકંપ છે એ ભૂકંપના જે મોજા છે, ભૂકંપીય મોજા, તો એમાં પ્રાથમિક મોજા આવે, પછી છે દ્વિતીયક મોજા છે, અને જે ત્રીજા મોજા છે કે જે ખૂબ જ તે નુકસાન પહોંચાડે છે, એના વિશે આપણે ચર્ચા કરી. તો ભૂકંપની માહિતીને આધારે પૃથ્વી, જો આ જે છે પૃથ્વીનો અંદર, આ જે છે પૃથ્વીનો બાહ્ય ભાગ છે, એટલે કે પૃથ્વીની સપાટીથી, આ જે છે એ પૃથ્વીની સપાટી છે ને આ એનું કેન્દ્ર છે, બરાબર. એટલે પૃથ્વી સપાટીથી કેન્દ્ર સુધી એને આપણે 3 ભાગમાં વહેંચી હતી, બરાબર. પૃથ્વી સપાટીથી કેન્દ્ર સુધી આપણે એને 3 ભાગમાં વહેંચી હતી. તો આ 3 ભાગની અંદર પહેલું તો આપણને ખબર છે મૃદાવરણ, બીજું હતું મિશ્રાવરણ, અને ત્રીજું છે ભૂગર્ભ. હવે આપણે બધા જાણીએ છીએ એમ, બરાબર. તો ભૂગર્ભ છે, તો ભૂગર્ભના પાછા આપણે 2 પેટા પ્રકાર પાડ્યા હતા. ભૂગર્ભ છે એના બીજા મુખ્ય 2 પેટા પ્રકાર છે, બરાબર. તો એ પેટા પ્રકારની અંદર જે છે એક છે બાહ્ય ભૂગર્ભ, અને ત્રીજું છે બીજું છે આંતરિક ભૂગર્ભ. આ રીતે હતું ને આપણે, બરાબર. તો જો ફરી વખત સમજો કે પૃથ્વીને સમજવા માટે, પૃથ્વીની આંતરિક સંરચના સમજવા માટે આપણે પૃથ્વી સપાટીથી કેન્દ્ર સુધી જઈએ, બરાબર. આ પૃથ્વી સપાટી છે ને આ કેન્દ્ર છે, તો આપણને ખબર છે કે ભાઈ પૃથ્વી સપાટીથી કેન્દ્ર છે એ 6370 કિલોમીટર અંદાજિત, એટલે કે આશરે દૂર છે. હવે આને સમજવા માટે આપણે એને 3 ભાગ પાડ્યા, એક મૃદાવરણ, મિશ્રાવરણ અને ભૂગર્ભ. આપણે મૃદાવરણ છે એ છેલ્લા લેક્ચરમાં સમજ્યા. આજે આપણે મિશ્રાવરણ અને ભૂગર્ભ વિશે થોડી ઘણી માહિતી લેવાની છે, બરાબર. તો આને આ તમે આકૃતિ આખી જોવો છો, પણ એ પહેલાં આપણે થોડીક માહિતી છે એ લખવી પડશે, પછી આપણે એને સમજતા જઈએ. તો આપણો જે બીજો ભાગ છે એ છે મિશ્રાવરણ, બરાબર. તો એના વિશે આપણે થોડીક ચર્ચા કરી લઈએ. તો આ મિશ્રાવરણ છે એના વિશે આપણે જોઈએ. તો મિશ્રાવરણને આપણે મેન્ટલ તરીકે પણ ઓળખીએ. મેન્ટલ એટલે પાગલ નહીં, બરાબર. અહીંયા આપણે સમજવાનો થોડોક છે મેન્ટલ, બરાબર. તો એના વિશે આપણે જોઈએ. તો મૃદાવરણની આપણે એને લખતા જઈએ. મૃદાવરણની નીચે, બરાબર. મૃદાવરણની નીચે આવેલા આવરણની જાડાઈ, નીચે આવેલા આવરણની જાડાઈ 2900 કિલોમીટર છે આશરે, બરાબર. અને આ જે છે મૃદાવરણની બરોબર નીચે, જો તમે અહીંયા જોઈ શકો કે આ જે ભાગ છે એ પૃથ્વીનું ઉપલું પડ છે, ને આટલું જાડાઈ છે મૃદાવરણની છે. અને આપણે એવું સમજાતા કે જે મૃદાવરણ છે એની જો જાડાઈ માપવા આવે, મૃદાવરણ એટલે કે ચલો સમજો કે આ છે પૃથ્વી છે, અને પૃથ્વીના જે ઉપરનું ભાગ છે, તો મૃદાવરણની જાડાઈ કેટલી છે, તો કે ભાઈ અંદાજિત 33 કિલોમીટર જેટલી જાડાઈ છે. હવે જો મૃદાવરણની નીચે આવેલું જે આવરણ છે એ આવરણની જાડાઈ કેટલી છે, તો કે ભાઈ 2900 કિલોમીટર, બરાબર. હવે જોજો અહીંયા સમજવા જેવું છે. તો એનો અર્થ એ થઈ ગયો કે તે મિશ્ર ખનિજ દ્રવ્યોનું, બરાબર, આ જે છે તે મિશ્ર ખનિજ દ્રવ્યોનું બનેલું, તે મિશ્ર ખનિજ દ્રવ્યોનું બનેલું હોવાથી, જો આના વિશે વાત છે, તે મિશ્ર ખનિજ દ્રવ્યોનું બનેલું હોવાથી તેને
તેને મિશ્રાવરણ, બરાબર, મિશ્રાવરણ કહે છે. ખાસ યાદ રાખજો કે તે મિશ્ર ખનિજનું બનેલું હોવાથી એને આપણે શું કહીશું તો કે એને મિશ્રાવરણ તરીકે ઓળખીએ છીએ, બરાબર. અને આ જે મિશ્રાવરણ છે એને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ તો કે મેન્ટલ કહીએ છીએ. અને આ જે મેન્ટલનું જે શરૂઆતનું સ્પડ છે, બરાબર, આ જે મિશ્રાવરણ છે અહીં આપણે લખી નાખીએ અને નોંધ કરી નાખીએ, બરાબર. તો જો આ જે મેન્ટલનું શરૂઆતનું પડ, મેન્ટલનું શરૂઆતનું પડ, બરાબર છે, એને શું કહેવાય? એસ્થેનોસ્ફિયર. તો ધ્યાન રાખજો, અહીં હું નીચે જ લખું છું, એને કહેશું આપણે એસ્થેનોસ્ફિયર. તો એસ્થેનોસ્ફિયર તરીકે આને ઓળખવામાં આવે. જો મેન્ટલનું શરૂઆતનું પડ એને આપણે કહીશું એસ્થેનોસ્ફિયર કહે છે. અને આ જે એસ્થેનોસ્ફિયર છે એટલે કે ટોટલ 2900 કિલોમીટર છે, એમાં જે શરૂઆતનું છે એસ્થેનોસ્ફિયર, તો આ એસ્થેનોસ્ફિયર જે છે એની જાડાઈ, બરાબર. તો એની જે જાડાઈ છે, તો આપણે ચર્ચા કરતા હતા એસ્થેનોસ્ફિયર. તો આ જે એસ્થેનોસ્ફિયર છે એની જાડાઈ છે, બરાબર, ધ્યાન રાખજો, એસ્થેનોસ્ફિયરની જાડાઈ 700 કિલોમીટર છે, બરાબર. આ જે એસ્થેનોસ્ફિયર છે એટલે તમે જોઈ શકો કે આ મિશ્રાવરણ, એટલે આ બધો જે ભાગ છે એ મિશ્રાવરણ છે, બરાબર. અહીંયા પણ આપણે જોઈ શકીએ કે આ બધો જે ભાગ છે એ મિશ્રાવરણ છે, બરાબર. આ તમે વિચારો કે આ પૃથ્વીનો એક ટુકડો છે, હવે આ જે વચ્ચેનો ભાગ છે એ નીફે છે, એનું સમજજો. પછી આ જે બધો ભાગ છે એને આપણે કહીશું મેન્ટલ. આ તો સાઈમાં છે, બરાબર. તો આ છે એ ભૂરસ તરીકે આપણે એને ઓળખીએ છીએ, આપણે આગળ પણ એને ભણી ગયેલા છીએ. તો જો આ મેન્ટલનું શરૂઆતનું એટલે કે મિશ્રાવરણનું જે શરૂઆતનું પડ છે, જો આ જે મિશ્રાવરણનું જે શરૂઆતનું પડ છે જે મૃદાવરણની નીચે આવેલું છે એની જાડાઈ 2900 કિલોમીટર આપણે ફરી વખત જોઈએ છીએ. અને મેન્ટલનું જે શરૂઆતનું પડ છે એ એસ્થેનોસ્ફિયર તરીકે ઓળખાય ને એની જાડાઈ કેટલી છે? 700 કિલોમીટરની છે, બરાબર. અને આ જે છે એ બેસાલ્ટ ખડક આની અંદર એટલે કે જે એસ્થેનોસ્ફિયર છે, બરાબર, આ પડની અંદર બેસાલ્ટ, ધ્યાન રાખજો કયા ખડકો તો કે આ પડની અંદર, આ એટલે કયું? એસ્થેનોસ્ફિયર. આની અંદર બેસાલ્ટ ખડકોનું વધુ પ્રમાણ, બરાબર, બેસાલ્ટ ખડકોનું વધુ પ્રમાણ છે, સમજો. બેસાલ્ટ ખડકોનું વધુ પ્રમાણ છે અને અહીં જે છે આ સ્તરની અંદર 3.5 પ્રતિ ગ્રામ ઘન સેમી છે એની ઘનતા છે, બરાબર. ઘનતા એટલે ડેન્સિટી આપણે આગળ પણ ભણી ગયા. અને આ જે મેન્ટલ છે, બરાબર, આ જે અહીંયા આ જે બધો ભાગ છે એ આપણે જોઈએ છે મોસ્ટ ટાઈમ પી, ખાસ યાદ રાખજો તો કે આ વિભાગમાં હવે આ વિભાગ એટલે શું તો કહેવાય મિશ્રાવરણ, બરાબર. આ જે એસ્થેનોસ્ફિયર છે અને અહીં જે આ બધા વિભાગમાં પદાર્થો, મોસ્ટ ટાઈમ પી પદાર્થો, મેગ્મા, બરાબર. મેગ્મા એટલે શું થાય? લાવા, બરાબર છે. મેગ્મા સ્વરૂપે છે, મેગ્મા સ્વરૂપે છે, સમજાઈ ગયું? તો સમજો હવે આ જે છે આ એસ્થેનોસ્ફિયર છે, બરાબર. આ જે એસ્થેનોસ્ફિયર છે એની અંદરના જે તત્વો છે એ મેગ્મા સ્વરૂપે છે, એટલે એનો સમજો તમે અર્ધ પ્રવાહી સ્વરૂપે છે, બરાબર. પ્રવાહી ને અર્ધ પ્રવાહી સ્વરૂપે લગભગ જે છે એ છે. હવે સમજો, હવે આ જે એસ્થેનોસ્ફિયર છે એટલે કે મેન્ટલનો ઉપલો ભાગ એટલે કે 700 કિલોમીટરનો ભાગ, એની ઉપર મૃદાવરણનું સ્તર છે ને તરે છે, સમજો. કેમ પાણી છે તો પાણીની ઉપર હોડી તરતી હોય એમ આ જે મૃદાવરણનું ઉપલું સ્તર છે જે ભૂકવચ છે એ ભૂકવચ છે આ એસ્થેનોસ્ફિયર ઉપર છે એ તરે છે, સમજો. તરલ પદાર્થ છે એની ઉપર તરે છે, એનો મતલબ એમ કે નીચેના ભાગની અંદર લાવા છે. હવે હોડી છે ને એ આપણું મૃદાવરણ છે અને હેઠેનું જે હોડીની અંદર આપણે જે પાણી સમજીએ છીએ એ ખરેખર મેગ્મા સ્વરૂપે છે ને એ મેગ્મા સ્વરૂપે એટલે ઉપરના જે 700 કિલોમીટરનું સ્તર છે એને કહેશું આપણે એસ્થેનોસ્ફિયર. સમજાણું? તો એને આપણે શું કહીએ છીએ તો કે આ મિશ્રાવરણના ભાગો છે આ બધા. ખ્યાલ આવ્યો?
ચાલ, તો આ મિશ્રાવરણને થોડું સમજવાનો પ્રયત્ન કરજો. તો મેગ્મા સ્વરૂપે છે એ આપણે જોયું, અને અહીંયા લખી નાખું તો કે આ એસ્થેનોસ્ફિયર પર મૃદાવરણનું સ્તર અથવા તો પડ, બરાબર, મૃદાવરણનું સ્તર અથવા તો ભૂકવચ તરે છે. બસ આટલી વસ્તુ યાદ રાખવાની છે. તમને મારા ખ્યાલ પ્રમાણે સમજાણું છે. અહીં આકૃતિ પણ દોરેલી છે. તો જોઈએ, આપણે સમજીએ કે આ જે ભાગ છે આ તો ખૂબ ગરમ છે, જેને આપણે કહીએ છીએ કોર, અંગ્રેજીની અંદર નીફે. એટલે કે પૃથ્વીના આ ભાગથી આ ભાગે આપણે આવીએ એટલે 6370 કિલોમીટર આશરે અંદાજિત એટલું સ્તર દૂર છે, બરાબર. હવે આ જે ભાગ છે એ તો ખૂબ ગરમ છે, એટલે કે આને આપણે કહીશું આંતરિક ભૂગર્ભ. અને આ જે બહારની બાજુ મેં કાળું કરેલું છે, જે લાઈન કરેલી છે, એને શું કહેશું? તો કે બાહ્ય ભૂગર્ભ તરીકે ઓળખવામાં આવે. કેમ? તો કે ભાઈ ભૂગર્ભ છે આખું આમ ભૂગર્ભ કહેવાય, પણ બાહ્ય ભૂગર્ભ અને આંતરિક ભૂગર્ભ એવું આપણે નામ. હવે એની બરોબર તમે ઉપર જાઓ તો અહીંયા અર્ધપ્રવાહી ભૂરસ આવેલો છે. જો અર્ધપ્રવાહી એટલે આમ પ્રવાહી જેવો નહીં, તો અર્ધપ્રવાહી ભૂરસ, બરોબર. તો આને મેન્ટલ કહેવાય. અને આ મેન્ટલનો શરૂઆતનો 700 કિલોમીટરનો ભાગ છે એને આપણે શું નામ આપ્યું હતું? એસ્થેનોસ્ફિયર. હવે આપણે જોઈએ તો કે ભાઈ આ તો બાહ્ય ભૂગર્ભ આપણને સમજાઈ જાય. હવે આ કાળો જે ભાગ છે, આખી મેં ડાર્ક લાઈન કરેલી છે, સમજો કે એ મૃદાવરણ છે, બરોબર છે, એટલે કે ભૂકવચ છે. ભૂકવચનો ઉપરનો ભાગ છે તો કે જ્યાં જ્યાં બહારના ભાગે નીકળેલું છે તો કે ત્યાં જે છે ઠોસ અને ઊંચી જમીન આવેલી છે. અને ભૂગોળની અંદર આપણે એવું સમજીએ છીએ કે જમીન ઉપરનું કોઈ પણ ઊંચાઈ છે એ હંમેશા સમુદ્ર સપાટીએથી માપવામાં આવે, બરોબર. તો અહીંયા જો બધા સમુદ્ર આવેલા છે, જેમ કે અહીંયા એટલાન્ટિક મહાસાગર છે, એટલે કે આ જલાવરણ છે, બરોબર. આ પેસેફિક મહાસાગર છે, બરોબર. અહીંયા અરબ સાગર છે, આ ભારત છે. તો આ બધા જે છે એવી રીતે અહીંથી તમે આગળ જાઓ એટલે છે એ મ્યાનમાર આવી જાય. તો આ બધા જે છે પૃથ્વીના ભાગો છે અલગ અલગ, અને એવી જ રીતે અહીંયા જે ભૂરસ સાયમાં કેવી રીતે આવેલો છે તો એ દર્શાવવાનો મેં પ્રયત્ન કરેલો છે. ચાલો હવે એની પછી નેક્સ્ટ મુદ્દા પર જઈએ, જે પાઠના છેલ્લા મુદ્દા કહીએ આપણે. તો આપણે ત્રીજા મુદ્દાની અંદર આવીએ, જેને આપણે કહીએ છીએ ભૂગર્ભ. અને આ ભૂગર્ભ છે એને અંગ્રેજીમાં આપણે કહીશું કોર, CORE, કોર, બરાબર. તો ભૂગર્ભ હવે આપણે સમજવાનું છે આકૃતિની મદદથી જ તે, પણ પહેલાં થોડાક અમુક શબ્દો છે એને નોટ ડાઉન કરી નાખીએ. તો પહેલી વસ્તુ યાદ રાખો, મેન્ટલથી, બરાબર. મેન્ટલ એટલે આ ભાગ, બરાબર. મેન્ટલથી પૃથ્વીના કેન્દ્ર સુધીના ભાગને, બરાબર. મેન્ટલથી પૃથ્વીના કેન્દ્ર સુધીના એટલે તમે જોવો જોઈએ અહીંથી લઈને તમે અહીંયા વહી આવો આટલો ભાગ, બરાબર. તો કેન્દ્ર સુધીના ભાગને ભૂગર્ભ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આને આપણે શું કહીશું? તો કે ભાઈ ભૂગર્ભ તરીકે ઓળખવામાં આવે. આપણે એને સેજ ઓલું કરી દઈએ તો અહીંથી આ જે ભાગ છે એને આપણે શું કહીશું? તો કે ભૂગર્ભ તરીકે ઓળખવામાં આવે. હવે આ જે ભૂગર્ભનો આ વિસ્તાર આશરે આપણે હમણાં જ જોઈ ગયા કે 2900 કિમીની ઊંડાઈથી લઈને પૃથ્વીના કેન્દ્ર સુધી છે, બરાબર. 2900થી, બરાબર. અને પૃથ્વીનું કેન્દ્ર જે છે એ કેટલું દૂર છે? તો કહેવાય પૃથ્વીનું કેન્દ્ર છે 6370 કિલોમીટર, બરાબર. એટલો જે ભાગ છે એને આપણે શું કહીએ છીએ? ભૂગર્ભ તરીકે ઓળખ. એટલે 2900 કિમીની ઊંડાઈથી આશરે પૃથ્વીના કેન્દ્ર સુધી, બરાબર. અહીંથી તમે 2900 કિલોમીટર આવી જાય એટલે એને મિશ્રાવરણ કહેવાય. ત્યાંથી લઈને અહીંયા સુધી તમે આવો એટલે કે આ નીફે સુધી આવો, અહીંથી લઈને આ નીફે સુધી આવો. જોજો ફરી વખત બોલું છું, એટલે કે મેન્ટલથી નીચેનો ભાગ નીફે સુધી, તો એને આપણે શું કહીએ છીએ? ભૂગર્ભ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. હવે જો, હવે એની પછી આગળ જોઈએ તો આ જે આખું ભૂગર્ભ છે એની અંદર તો ભૂગર્ભ નિકલ
અને ધ્યાન રાખજો ભૂગર્ભની અંદર કઈ ધાતુ છે તો નિકલ અને લોહ ખનિજ દ્રવ્યો મુખ્ય છે. નિકલ અને લોહ ખનિજ દ્રવ્યો મુખ્ય છે. સમજો ભૂગર્ભની અંદર ભૂગર્ભ છે એ ભૂગર્ભમાં તો ભૂગર્ભ નિકલ અને લોહ ખનિજ દ્રવ્યો મુખ્ય છે. ભૂગર્ભમાં અહીંયા માં મૂકી દેજો તમે, હું નથી મૂકતો તમારી રીતે. ચાલો તો આટલી વસ્તુ થઈ ગઈ. તો અહીંયા જે આખું ભૂગર્ભ છે એ શેનું તો કે ભાઈ જો કઈ ધાતુ તો કે નિકલ અને લોહ ખનિજનું છે એ બનેલું છે. હવે આ જે સ્તર છે એના મુખ્ય બે ઉપવિભાગો પડે. એટલે કે આ ભૂગર્ભ છે ને તો ભૂગર્ભના મુખ્ય બે ઉપવિભાગો પડે અને આપણે જોઈ ગયા છીએ. કોના મુખ્ય વિભાગો તો કે ભાઈ ભૂગર્ભના મુખ્ય બે ઉપવિભાગો પડે છે. બરાબર. તો એની અંદર જે પહેલું છે એને આપણે કહેશું બાહ્ય ભૂગર્ભ, સમજો. અને બીજું કહેશું એને આપણે કહેશું આંતરિક ભૂગર્ભ. બરાબર. હવે બાહ્ય ભૂગર્ભ વિશે તો કાંઈ નથી કે ભાઈ ઘણું બધું કેવું છે તો કે તરલ અને અર્ધ તરલ પદાર્થોનું બનેલું છે. બરાબર. જો આ બાહ્ય ભૂગર્ભ તરલ અને અર્ધ તરલ એટલે પ્રવાહી અને થોડુંક ઓછું પ્રવાહી હોય એવું અર્ધ તરલ પદાર્થોનું બનેલું છે. આવું કોના વિશે કહેવાય તો કે બાહ્ય ભૂગર્ભ. હવે અહીંયા જો તમે જુઓ મેં જ્યાં નીફે લખ્યું છે ત્યાંથી આ લીલા રંગની માર્કરથી મેં ઓલું કર્યું છે તો એને આપણે શું કહેશું તો કે આને આંતરિક ભૂગર્ભ. અને આંતરિક ભૂગર્ભને અંગ્રેજીમાં કહેવાય નીફે. આ ત્રીજી વખત હું બોલ્યો છું. અને આ બહારનો જે ભાગ છે આ ભાગ એને શું કહેશું આપણે તો કે ભાઈ બાહ્ય ભૂગર્ભ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો હવે આંતરિક ભૂગર્ભ વિશે થોડીક માહિતી લઈએ. તો જુઓ ભાઈ આંતરિક ભૂગર્ભને તો અહીંયા હું ટૂંકમાં લખી નાખું તો કે ભાઈ આંતરિક ભૂગર્ભને શું કહેશું આપણે તો કે ભાઈ નીફે તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. આંતરિક ભૂગર્ભને શેના તરીકે ઓળખવામાં આવે? નીફે તરીકે ઓળખવામાં આવે. અને અહીંની જે ઘનતા છે લગભગ 13 ગ્રામ પ્રતિ ઘન સેમી છે. બરાબર. જોજો અહીંની જે ઘનતા છે એટલે કે આ નીફે છે બરાબર 13 ગ્રામ પ્રતિ ઘન સેમી. બરાબર. પણ શું છે તો કે શું છે તો કે ભાઈ ઘનતા. તો અહીંયા આપણે યાદ રાખવાનું છે કે આની જે ઘનતા છે બરાબર તો એ ઘનતા કેટલી છે તો કે ભાઈ 13 ગ્રામ પ્રતિ ઘન સેમી છે. હવે મોસ્ટ મહત્ત્વનો મુદ્દો છે એનો અર્થ એ થઈ ગયો કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ, પછી એવી જ રીતે ચુંબકીય બળ અને સ્થિરતાનો ગુણ આ ધાતુપિંડ અથવા ભૂગર્ભને આધારિત છે. એટલે કે આ સ્થિર કેવું રહેશે, પૃથ્વીનું વાતાવરણ કેવું રહેશે, એનો બધો આધાર કોની ઉપર છે તો કે એનો બધો આધાર આંતરિક ભૂગર્ભ આધારિત છે. બરાબર. તો અહીં હું લખી નાખું છું. તો આ એને લખીએ તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ. બરાબર. આ પહેલો મુદ્દો. એવી જ રીતે ચુંબકીય બળ અને પૃથ્વીની સ્થિરતા. તો અને સ્થિરતાનો ગુણ આ ધાતુપિંડ. કેમ ધાતુપિંડ કીધો? આપણને ખબર છે કે ભાઈ ભૂગર્ભ શેનું બનેલું છે તો કે નિકલ અને લોહ ખનિજ. બરાબર. તો આ ગુણ આ ધાતુપિંડને આભારી છે. ખ્યાલ આવી ગયો તમને? તો આ વાત થઈ પૃથ્વીની આંતરિક સંરચના. આના સિવાય ઘણું બધું પણ છે. હું પણ ઘણી બધી વસ્તુઓ મારા અનુભવથી અમુક વસ્તુ પહોંચાડી શક્યો હોય. અમુકમાં હું કદાચ સક્સેસ ન પણ જાઉં પણ આપણે આપણી તૈયારી શરૂ રાખવાની છે. આનાથી પણ વધારે સારું આપણે ભૂગોળ ભણાવી શકીએ એવા પ્રયત્ન હંમેશા આપણા છે રહ્યા છે. મિત્રો ખાસ યાદ રાખજો કે આ બધી વસ્તુઓનો જો વારાઘડી અભ્યાસ કરવામાં આવે તો જ આપણને યાદ રહેશે. હવે આપણે આ એકમ નંબર જે 3 છે પૃથ્વીની આંતરિક સંરચના એને આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. તમને જે કોઈ પ્રશ્ન થતા હોય કોમેન્ટ બોક્સની અંદર પૂછી શકો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.